ક્યારે એવું વિચાર્યું છે કે અમુક ગીતો કે કવિતાની પંક્તિઓ આપણા મગજમાં કેમ ઘર કરી જાય છે? આજે આપણે કોઈ ભારેખમ વ્યાકરણની વાત નથી કરવાના, પણ ભાષાના એ જાદુને સમજવાના છીએ જે શબ્દોમાં જીવ પૂરે છે. ચાલો, ગુજરાતી ભાષાના સૌંદર્ય પાછળનું જે રહસ્ય છે ને, એટલે કે અલંકાર, એને જરા નજીકથી જાણીએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. વાહ! કવિ કલાપીની આ પંક્તિઓ, એમાં કેવું જાદુ છે! આ ખાલી શબ્દોની ગોઠવણી નથી, આ તો એક એવી ફિલિંગ છે જે સીધી દિલમાં ઉતરી જાય છે. તો સવાલ એ જ છે કે આમાં એવું તો શું છે જે આ લાઈનોને આટલી સ્પેશિયલ અને યાદગાર બનાવી દે છે? શું આ બસ એમ જ લખાઈ ગયું છે કે પછી એની પાછળ કોઈ ખાસ ટેકનિક, કોઈ કળા છુપાયેલી છે? વેલ, આ સવાલનો જવાબ છે અલંકાર. અલંકાર એ જ તો કળા છે જે ભાષાને આટલી જીવંત અને અસરકારક બનાવે છે. ચાલો સમજીએ કે આ અલંકાર આખીર છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો અલંકાર એટલે ભાષાના ઘરેણાં. જેમ આપણે કોઈ પ્રસંગમાં તૈયાર થવા માટે ઘરેણાં પહેરીએ છીએ જેથી આપણી સુંદરતા વધે, બસ એ જ રીતે અલંકાર શબ્દો અને વાક્યોની શોભા વધારે છે. એ લેખકના હાથમાં રહેલા એવા ટૂલ્સ છે જેનાથી એ ભાષાને વધુ સુંદર બનાવે છે. હવે આ ઘરેણાંની પેટીમાં મુખ્યત્વે બે પ્રકારના ઘરેણાં હોય છે. એક છે શબ્દાલંકાર, જેનો બધો ફોકસ શબ્દોના અવાજ અને એના તાલમેલ પર હોય છે. અને બીજું છે અર્થાલંકાર, જે શબ્દોના અર્થ અને એમની વચ્ચેની સરખામણી પર ભાર મૂકે છે. ચાલો, તો પેટીનું પહેલું ખાનું ખોલીએ. શબ્દાલંકાર. અહીંયા આખી રમત શબ્દોના અવાજની છે. કેવી રીતે શબ્દોને ગોઠવીને ભાષામાં એક મજાનું સંગીત અને લય પેદા કરી શકાય, એ જ શબ્દાલંકારનું કામ છે. આમાંનો એક બહુ જાણીતો ઘરેણું છે વર્ણાનુપ્રાસ. આ સમજવામાં બહુ જ સહેલું છે. જ્યારે કોઈ એક જ અક્ષર કે એનો ધ્વનિ કોઈ વાક્યમાં વારંવાર એટલે કે રિપીટ થાય ત્યારે જે સાઉન્ડ ઇફેક્ટ બને છે એને વર્ણાનુપ્રાસ કહેવાય. દાખલા તરીકે આ વાક્ય સાંભળો. કાકાએ કાકીને કહ્યું કે કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. સાંભળ્યું? ક ક ક. આ ક અક્ષર વારંવાર આવવાથી કેવો મજાનો લય બને છે. બસ આ જ તો છે વર્ણાનુપ્રાસની કમાલ. સારો, તો શબ્દોના સંગીતથી હવે આપણે આગળ વધીએ અને અર્થની દુનિયામાં જઈએ. અર્થાલંકારને શબ્દોના અવાજ સાથે બહુ લેવા દેવા નથી. એનો સંબંધ છે શબ્દોના ઊંડા અર્થ અને એમની સરખામણી સાથે. આ ભાષાને વધુ ઊંડાણ આપે છે. અર્થાલંકારનું સૌથી પોપ્યુલર અને મુખ્ય ઘરેણું છે ઉપમા. ઉપમા એટલે કે સરખામણી, કમ્પારિશન. જ્યારે કોઈ એક વસ્તુને વધારે સારી રીતે સમજાવવા માટે એની સરખામણી કોઈ બીજી જાણીતી વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જેમ કે તેનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં મુખની સુંદરતાને સીધી ચંદ્રની સુંદરતા સાથે સરખાવી છે. આવું કહેવાથી એ સુંદરતા કેવી રહેશે એનું એકદમ સ્પષ્ટ ચિત્ર મગજમાં બની જાય છે. આ જ તો ઉપમાની તાકાત છે. કોઈ પણ ઉપમા અલંકારના આમ તો 4 મુખ્ય ભાગ હોય છે. પહેલું ઉપમેય, એટલે કે જે વસ્તુની સરખામણી કરવાની છે. આપણા ઉદાહરણમાં મુખ. બીજું ઉપમાન, એટલે કે જેની સાથે સરખામણી થાય છે. અહીંયા ચંદ્ર. ત્રીજું સાધારણ ધર્મ, એટલે કે બંનેમાં કયો ગુણ સરખો છે, જે છે સુંદરતા. અને છેલ્લું ચોથું ઉપમાવાચક શબ્દ, એટલે સરખામણી બતાવતો શબ્દ, જેમ કે જેવો. આ 4 પાયા પર એક સારી ઉપમા બને છે. તો આપણે શબ્દાલંકાર અને અર્થાલંકારની થોડી ઝલક જોઈ. પણ સવાલ એ થાય કે આ બધું જાણવું શા માટે જરૂરી છે? આ ભાષાની કલાકારીનું મહત્વ શું છે? જો, અલંકારને સમજવાના ઘણા ફાયદા છે. આ ખાલી પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે નથી. આનાથી સાહિત્ય અને કવિતાને માણવાની એક નવી જ દૃષ્ટિ મળે છે. આપણી વાતચીત અને લખાણમાં પણ એક અલગ જ ધાર આવે છે. સાચું કહું તો આ જાણ્યા પછી ભાષાને જોવાનો આખો નજરિયો જ બદલાઈ જાય છે. ટૂંકમાં આખી વાત શબ્દોની પાછળ છુપાયેલી કારીગરીને ઓળખવાની છે અને એને બિરદાવવાની છે. ભાષા ખાલી વાતચીત કરવાનું સાધન નથી, એ એક કળા છે અને અલંકાર એ કળાનું એક બહુ જ સુંદર સ્વરૂપ છે. તો હવે પછી જ્યારે કોઈ ગીત સાંભળો, કોઈ ફિલ્મનો ડાયલોગ સાંભળો કે પછી કોઈ પુસ્તક વાંચો, ત્યારે એમાં છુપાયેલા આવા અલંકારોને શોધવાનો પ્રયત્ન જરૂર કરજો. જોજો, ભાષા સાથેનો સંબંધ વધુ મજબૂત અને મજેદાર બની જશે. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ આભાર.